નમસ્કાર મિત્રો, હું ધ્રુમિત પ્રજાપતિ વિકાસ સપ્તાહ અંતર્ગત વિશેષ સંવાદમાં આપણા સાથે જોડાયા છે જિલ્લા વિકાસ અધિકારી માનનીય CL પટેલ સાહેબ. વિકાસ સપ્તાહ ચાલી રહ્યો છે, આ બાબતમાં થોડી માહિતી આપશો? જી ચોક્કસ. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 7મી ઓક્ટોબર થી લઈને 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, એટલે કે 7મી ઓક્ટોબર 2001થી લઈને 7મી ઓક્ટોબર 2024 એટલે 25 એટલે કે 24 વર્ષ સુધી જે એમના દ્વારા જે વિકાસના સતત કાર્યો થયા છે એ વિકાસના કાર્યોને લોકો વચ્ચે લઈ જવાનો આ ઉત્સવ છે. અને જે હજુ પણ આ વિકાસ કાર્યોથી કે વિકાસના કામોથી વંચિત રહ્યા છે એના સુધી એટલે જન સુધી આ વિકાસના લાભો પહોંચાડવા માટેનું આખું આ સપ્તાહનું આયોજન છે. આ વિકાસ સપ્તાહમાં અલગ અલગ થીમ રાખવામાં આવી છે કે જેમાં રોજગાર મેળો હશે. આ વિકાસ સપ્તાહમાં રવિ કૃષિ મહોત્સવ થયો. આ સપ્તાહ દરમિયાન ઘણા બધા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. એટલે સમગ્ર એમ કહી શકાય કે સામાન્ય રીતે એવું હોય છે કે સરકારનો જે મુખ્ય આશય હોય છે એ લોક કલ્યાણનો હોય છે. અને લોક કલ્યાણ ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે લોક કલ્યાણ એટલે કે સરકારની જે યોજનાઓ છે એનો લાભ એક એક વ્યક્તિ સુધી પહોંચે, કે એના જે લાભાર્થીઓ છે એમાં લાભાર્થીઓમાંથી કોઈ લાભાર્થી લાભ લેવામાંથી વંચિત ના રહી જાય, એના માટેની આખી આ વિકાસ યાત્રા છે. ભારત દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે, તો આ વિકાસ સપ્તાહમાં મીન્સ ખેડૂતો માટે શું જોગવાઈ છે? આમ જોવા જઈએ તો ખેડૂતો માટે એવું કહી શકાય કે પ્રથમ વખત ભારત દેશમાં જ્યારે ખેડૂતોને પહેલાં સરકાર તરફથી કોઈ એવી સહાય આપવામાં ના આવતી. આપણે જાણીએ છીએ કે ખેતીમાં 3 સિઝન હોય છે. તો અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં એવો એક અદ્ભુત નિર્ણય લેવાયો છે કે જેમાં ખેડૂતોને 3ય સિઝનની શરૂઆત પહેલાં થોડા ઇનપુટ્સ લેવાના હોય, બિયારણ લેવાના હોય, જંતુનાશક દવાઓની જરૂર હોય, એવી જે તૈયારીઓ કરવાની હોય એના માટે દર સિઝનની શરૂઆતમાં એને 2,000 રૂપિયા લેખે સમગ્ર વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે. અને આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર દેશના દરેક ખેડૂતને આ રકમ DBTથી આપવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે ખેડૂતે ક્યાંય પણ જવાનું નથી અને એના બેંક ખાતામાં આ રકમ જમા થાય છે. સાથે સાથે ખેડૂતોને કૃષિ હેલ્થ કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ છે એની પણ સુવિધા આપવામાં આવે છે, જેમાં એના જમીનનું આરોગ્ય, જેમ આપણું હેલ્થ કાર્ડ આપણે બનાવીએ એવી રીતે જમીનનું પણ એક હેલ્થ કાર્ડ બનાવવાની એક સરસ યોજના સરકારશ્રી દ્વારા અમલમાં છે. આપણા દેશમાં આરોગ્યને લઈને બહુ મોટો પ્રશ્ન થતો હોય છે, તો આરોગ્યલક્ષી કાર્ય માટે શું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે ધ્રુમિતભાઈ. કારણ કે એવું કહી શકાય કે સમગ્ર વિશ્વમાં પ્રથમ કહી શકાય એવી એક આરોગ્યલક્ષી યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં ચાલી રહી છે, જેને આપણે PM જય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સાદી ભાષામાં મા કાર્ડ પણ કહીએ છીએ. આજે સામાન્ય માણસ હોય, ગરીબ માણસ હોય કે તો એના ઘરમાં કોઈ એક બીમારી આવી જાય, એને કોઈ હૃદયરોગનો હુમલો આવે છે, એને ની રિપ્લેસમેન્ટ કરાવવાનો છે, આવું કંઈ પણ નાની મોટી બીમારી આવે તો નાના ફેમિલીનું બજેટ ખોરવાઈ જાય. સરકારે એની ચિંતા કરી છે અને એ ચિંતા એવી રીતે કરી છે કે આજે 10 લાખ સુધીની સારવાર છે એ મફત કરવામાં આવે છે. 70 વર્ષથી ઉપરના જે લોકો છે એને કોઈ પણ જાતનો પુરાવો આપવાની જરૂર નથી. એ લોકોને તમામને સારવાર માટેના કાર્ડ આપી દેવામાં આવેલા છે. અને એ સિવાયના જે લાભાર્થીઓ જે એલિજિબલ છે એ બધાને જ આ કાર્ડ આપવામાં આવેલા છે. એટલે એમ કહી શકાય કે સમગ્ર વિશ્વમાં આ પ્રકારની એક અલગ જ પ્રકારની યોજના કે જેનાથી આખા દેશના એટલા બધા લોકોને આનો લાભ મળેલો છે કે જેનું કદાચ શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. ભારતમાં આપણે સ્ત્રી સશક્તિકરણ માટે ઓળખાય છે ભારત, તો બહેનો માટેની યોજનાઓ શું છે, કઈ છે? બહેનો માટે એવું કહી શકાય કે ખાસ કરીને જે ગ્રામીણ વિકાસના અમારા જિલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યક્ષેત્રનો ભાગ છે, તો એની અંદર એક NRLM યોજના છે, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જેની અંદર આપણે જેને સાદી ભાષામાં સખી મંડળ કહી છીએ, બહેનોના સખી મંડળ બનાવવામાં આવે છે, જેને સ્વસહાય જૂથ કહેવામાં આવે છે.
નામ પ્રમાણે જેના ગુણ છે, સ્વસહાય જૂથ, એ જૂથ છે એ પોતે જ પોતાને સહાય કરે છે. તો કઈ રીતે? તો કે 10 બહેનોનું એક જૂથ બનાવવામાં આવે છે. એ બહેનોને એ પ્રકારે અલગ અલગ પ્રકારની સહાય આ યોજનાઓમાં આપવામાં આવે છે. પછી વિલેજ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવે છે અને ક્લસ્ટર લેવલનું એક ફેડરેશન બનાવવામાં આવે છે. અને એ પ્રકારે આ બહેનો પગભર થાય, નાના મોટા આજીવિકા કરે. અને અમારો રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ઉદ્દેશ છે કે આ બહેનો લખપતિ બને. એટલે અત્યારે લખપતિ દીદીનો કોન્સેપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. પાટણ જિલ્લામાં ડ્રોન દીદી તરીકે પણ એક બેન કાર્યરત છે અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. એવી જ રીતે આપણા ત્યાં આ જે બહેનો છે, સખી મંડળની ઘણી બહેનો દ્વારા, ખાસ કરીને સાંતલપુર, રાધનપુરની બહેનો છે, એ ભરત ગૂંથણની અને ઘણી બધી આઇટમો છે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલ સુધીના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે જાય છે. એટલે એ પ્રકારનું સારું કામ આ સરકારની આ બધી યોજનાઓ દ્વારા થઈ રહ્યું છે. આખા વિશ્વમાં આરોગ્યને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે. સ્વચ્છતા બાબતે પ્રધાનમંત્રી ઘણી બધી યોજનાઓ લાવતા હોય છે. તો આપણા જિલ્લામાં સ્વચ્છતા માટે કઈ કઈ યોજના છે? આમ જો તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવામાં આવે છે ગુજરાતીમાં. અને જો આપણે સ્વચ્છ હોઈશું, આપણું ઘર સ્વચ્છ હશે અને આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ હશે તો 100% આપણને આરોગ્યની દ્રષ્ટિએ પણ એ સારું રહેશે. દેખાવમાં પણ આપણને બધા જ જાણીએ છીએ કે સ્વચ્છતા હશે તો આપણને આપણી આંખને પણ જોવું ગમે છે. સ્વચ્છતા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2014થી જે શરૂઆત કરી, એ પહેલાં પણ અલગ અલગ પ્રકારની યોજનાઓ ચાલતી હતી, પણ પછીથી જે એક ઝુંબેશના સ્વરૂપે જે કામગીરી થઈ છે અને એ ઝુંબેશ છે અત્યારે જન આંદોલન બની છે. આજે અવારનવાર આપણે સ્વચ્છતાના કાર્યક્રમ જોઈએ છીએ તો લોકો સ્વયંભૂ એમાં જોડાય છે. તો એ જન આંદોલન બનેલું છે. સ્વચ્છતા માટે અત્યારે આપણે એવું કામગીરી કરીએ છીએ કે જાહેર શૌચમાંથી આપણા દેશે ઘણા સમય પહેલાં મુક્તિ મેળવી લીધી છે. તો જાહેરમાં શૌચ ક્રિયા અત્યારે આપણા આખા પૂરા ગુજરાતમાં ક્યાંય નથી. હવે આપણે એને મેન્ટેન કરવાની છે અને એને સસ્ટેન કરીને એનાથી પણ આગળ આપણે વધવાનું છે. તો એના માટે કોઈ પણ ઘર શૌચાલય વિહોણું ના રહી જાય, એટલે કોઈ પણ ઘરમાં ટોયલેટ ના હોય એવું નહીં બને. એટલે એના માટે સરકારશ્રીની SBM કરીને એક યોજના છે, સ્વચ્છ ભારત મિશન. એ અંતર્ગત જિલ્લાના જે નવા ઘર બને છે અથવા તો હજુ પણ કોઈ બાકી રહી ગયું હોય તો એવા ઘરની અંદર આપણે ટોયલેટ માટે સહાય આપીએ છીએ. એ ઉપરાંત સામૂહિક કામો પણ જે સ્વચ્છતાના છે, સામૂહિક શૌચાલય છે, વ્યક્તિગત અને સામૂહિક શોકપીટ છે, એ પ્રકારના કામો કરીને સોલિડ અને લિક્વિડ વેસ્ટ જે છે એના મેનેજમેન્ટ માટે આખી યોજના કાર્યરત છે. અને હમણાં આપણે ડોર ટુ ડોર કલેક્શન માટે પણ, કે જેમ શહેરી વિસ્તારના નાગરિકો જેવું જીવન ધોરણ ધરાવે છે એવું જ જીવન ધોરણ ગ્રામ્ય કક્ષાના નાગરિકો પણ ધરાવે એવું સરકારનો નેમ છે. અને એ જ દિશામાં પહેલ રૂપે આપણે દરેક ગામમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે આપણે વાહનો આપવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ સર, અમારી સાથે જોડાવા માટે અને વિકાસ સપ્તાહ અંતર્ગત માહિતી આપવા માટે. થેન્ક યુ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અત્યારે વિકાસ સપ્તાહની જે ઉજવણી ચાલી રહી છે એમાં નાગરિક પ્રથમની થીમ આધારે આ સમગ્ર સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં સેવા, સમર્પણ અને સુશાસનના ભાવ સાથે